સુપ્રભાતમ નમો નમઃ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આજે સ્ટાન્ડર્ડ 9th સંસ્કૃત ચેપ્ટર 17 આચાર્ય ચરકનો અભ્યાસ કરીશું. સ્ટુડન્ટ્સ, આગળના પીરિયડમાં આપણે આ આચાર્ય ચરક પાઠ વિશે શીખી ગયા છે. જે હાફ ચેપ્ટર બાકી છે તે આજે આપણે આગળ જોઈએ. તો આપણે જોયું હતું કે આચાર્ય ચરક એ પ્રાચીન ભારતના આયુર્વેદ શાસ્ત્રના શ્રેષ્ઠ વિદ્વાન હતા. આચાર્ય ચરકે પોતાના નામ ઉપરથી ચરક સંહિતા નામનો ગ્રંથ આપેલો છે અને એ ગ્રંથમાં તેમણે 120 અધ્યાય અને 12,000 જેટલા શ્લોકો આપેલા છે. એમાં 2,000 જેટલા રોગોના ઔષધોનું વિસ્તૃતથી આપણને વ્યાખ્યાન આપેલું છે. એમાં જે નાના મોટા રોગ છે એ બધા જ રોગો વિશેની આપણને માહિતી મળે છે અને એ રોગો વિશેને જે નિવારણ છે એ પણ આપણને એનું ઔષધ પણ મળે છે. તો આચાર્ય ચરક અને એમના ગ્રંથ વિશેની માહિતી આપણે આગળના પીરિયડમાં જોયું હતું અને આચાર્ય કેટલા મહાન હતા. ચરક એમને આયુર્વેદ શાસ્ત્રનો પાયો નાખ્યો હતો, આયુર્વેદ દવાનો આવિષ્કાર કરેલો હતો. એ મહાન આચાર્ય આગળ આપણને શું કહે છે અને કઈ રીતે રોગનો સામનો કરવાનું કહે છે તે આપણે જોઈએ. નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમસ્તિ. નિખિલમપી, નિખિલ એટલે કે આખું, સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય, સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય, આચાર્યસ્ય ચરકસ્ય, આચાર્ય ચરકનું, ઉચ્છિષ્ટમસ્તિ એટલે કે આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટ એટલે કે એઠું, વાપર્યા પછી જે બચી ગયેલું હોય છે એ એઠું છે. એટલે આખું આયુર્વેદ સાહિત્ય, આચાર્ય સાહિત્ય આચાર્ય ચરકે વાપર્યું છે અને એના પછીનું જે બચી ગયેલું તે આયુર્વેદ છે. જેટલું પણ છે એટલું બધું એમને ચરક સંહિતામાં લઈ લીધેલું છે અને એમને જેટલું ઉપયોગી બધું લઈ લીધેલું છે અને વાપર્યા પછીનું જે બચી ગયેલું એઠું એ આયુર્વેદ સાહિત્ય છે. તો આવું કહેવાયું છે એટલે કે એમને ચરક સંહિતામાં આયુર્વેદ શાસ્ત્રનો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂકેલા છે. ઓલ ધ લિટરેચર ઓન આયુર્વેદ ઇઝ ધ લેફ્ટ ઓવર ઓફ આચાર્ય ચરક. અથચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયમ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતાયમ યત નાસ્તિ તત કુત્રાપી ન વર્તતે. તો અહીં કહેવાયું છે કે અથચ હવે આયુર્વેદ શાસ્ત્રયમ આયુર્વેદ શાસ્ત્રનું યત જ્ઞાનમ જે જ્ઞાન ચરક સંહિતામાં છે તદેવ સર્વત્ર વર્તતે તે સર્વત્ર છે. આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે સર્વત્ર વર્તતે તે બધે જ છે. ચરક સંહિતામ યત નાસ્તિ ચરક સંહિતામાં જે નથી તત્ કુત્રાપી ન વર્તતે તે બીજે ક્યાંય નથી. એટલે કે આચાર્ય ચરકે જે કંઈક પણ આયુર્વેદ શાસ્ત્રનું લઈ લીધેલું છે, ચરક સંહિતામાં જે કંઈ આલેખન થયું છે તે બધું જ ચરક સંહિતામાંથી જ આપણને મળી રહે છે. ચરક સંહિતા સિવાય બીજું કોઈ પણ આયુર્વેદ શાસ્ત્રમાં જ્ઞાન નથી. અહીં એ જ કહેવાયું છે કે જે આયુર્વેદ શાસ્ત્રમાં છે તે બધું જ ચરક સંહિતામાં છે. ચરક સંહિતામાં છે તે બધે જ આપણને જોવા મળે છે, પરંતુ ચરક સંહિતામાં જે નથી તે બીજે આપણને ક્યાંય નથી. એટલે આયુર્વેદ શાસ્ત્રનું જો જ્ઞાન આપણે જોઈએ તો એ ચરક સંહિતામાં જ છે. એના સિવાય બીજે ક્યાંયથી પણ આપણને કશું મળવાનું નથી, બીજે ક્યાંય નથી. એન્ડ વોટ એવર નોલેજ pertaining to Ayurveda is there in Charak Samhita. The same is seen everywhere in all
other books. Whatever is not in Charak Samhita is not anywhere. अस्य केचन उपदेशा स्मर्तव्या सन्ति. अस्य એમના કેચન કેટલાક ઉપદેશ સ્મર્તવ્યા સંતિ યાદ રાખવા જેવા છે. એમના એટલે કે આચાર્ય ચરકના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. તદ્યથા મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવતુમ અહિતે વિષયે ઉપદિશતિ આચાર્ય. તો અહીં તેમણે તદ્યથા તે આ પ્રમાણે છે. એમને જેટલા કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે આચાર્ય ચરકના તે આ પ્રમાણે છે. મનુષ્ય માણસ વ્યક્તિ કેન પ્રકારેણ કઈ રીતે રોગરહિત થઈ શકે છે એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે કે વ્યક્તિ કઈ રીતે રોગ વગર નિરોગી તંદુરસ્ત રહી શકે છે એ વિષયમાં કેટલાક ઉપદેશ આપે છે. Some of the instructions of this great man Charak are worth remembering. For example, about how man will be very free from disease, Acharya advice. નરો હિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયે સ્વસક્તઃ દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાન આત્મસેવી ચ ભવત્ય રોગી. તો આચાર્ય ચરક અહીં કહે છે નરો એટલે કે માણસ નર, હિતકારી કલ્યાણકારી, આહાર વિહાર સેવી જે વ્યક્તિ હિતકાર આહાર અને વિહાર એટલે કે વ્યવહારનું સેવન કરે છે. જે વ્યક્તિ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે. સમીક્ષકારી એટલે કે સમજી વિચારીને વર્તન કરે છે. સમજી વિચારીને વર્તન કરનાર, વ્યવહાર કરનાર. વિષયે સ્વ અસક્ત વિષય વાસનામાં અનાસક્ત એટલે કે ભોગવિલાસથી દૂર રહે છે. દાતા દાનવીર, સમઃ સત્યપરઃ સમ એટલે કે સૌ પ્રત્યે સમત્વની એક સરખી લાગણી રાખનાર, સત્યપરઃ સત્યપરાયણ, ક્ષમાવાન ક્ષમાશીલ અને આપ્તસેવી આપ્તજનોની એટલે કે સ્વજનોની દુઃખીઓની સેવા કરનાર. ચ અને ભવત્ય રોગી તે માણસ ભવત્ય રોગી એટલે કે રોગથી દૂર રહે છે. તો અહીં આચાર્ય ચરકે ખૂબ જ સરસ કહેલું છે કે જે માણસ હિતકાર આહાર અને વિહારનું સેવન કરે છે, સમજી વિચારીને વર્તન કરે છે, વિષય વાસનામાં અનાસક્ત રહે છે, દાનવીર છે, ક્ષમાશીલ છે, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખે છે, તે આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. તો આ રીતે જે વ્યક્તિએ રોગથી દૂર રહેવું હોય, નિરોગી રહેવું હોય, તંદુરસ્ત રહેવું હોય તો એને આચાર્ય ચરકનો આ ઉપદેશ સ્વીકારવાને યોગ્ય છે કે આપણે આહાર વિહારનું ધ્યાન રાખવું જોઈએ. એ આપણા હિતકરી આપણા શરીર માટે યોગ્ય હોવું જોઈએ. પ્લસ આપણે બધાને પ્રત્યે સમત્વની ભાવના રાખવી જોઈએ. ભોગવિલાસથી દૂર રહેવું જોઈએ. સમજી વિચારીને વર્તન કરવું જોઈએ. ક્ષમાવાન થવું જોઈએ. સત્યપરાયણ રહેવું જોઈએ. જો આ બધા જે લક્ષણો છે, જે નીતિ મૂલ્ય છે એ આપણે અપનાવીશું અને સત્યની રાહ પર ચાલીશું તો ચોક્કસ આપણે રોગોથી દૂર રહીશું. રોગ પણ આપણાથી દૂર રહેશે અને આપણું જે જીવન છે, આપણું સ્વાસ્થ્ય છે તે તંદુરસ્ત રહેશે અને બધા જ
ટેન્શનથી આપણે દૂર રહીશું. The man who eats beneficial food practices food behavior, acts after considering well, being distant in the objects of sensual pleasure, who is charitable, truthful, forgiving, equal, and who serves the trustworthy person becomes free from disease. હવે આચાર્ય ચરક આ શ્લોકને સમજાવે છે. અર્થાત ય નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવન કરોતિ સર્વકાર્ય સમીક્ષ્ય કરોતિ નિતરામાસક્તઃ ન ભવતિ યદાન કરોતિ વ્યવહારે સમત્વં ક્ષમાભાવં ચ આચરંતિ આપ્તજનાની સેવા કરોતિ ત્રાદશ નર અરોગી અર્થાત સ્વસ્થ ભવતી. તો અહીં આ જ શ્લોકને આચાર્ય ચરક છે એ સમજાવે છે કે અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે છે, આપ્તજનોની સેવા કરે છે, તેવો માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે. જે આપણે શ્લોકને સમજ્યા છે એ જ શ્લોકને અહીં ફરીથી આચાર્ય ચરક સમજાવે છે કે આ બધા જ જો આપણે પાલન કરીશું, આ બધાને આપણે જીવનમાં ઉતારીશું તો અવશ્ય આપણે રોગરહિત અર્થાત સ્વસ્થ રહીશું અને આપણા શરીરને તંદુરસ્ત બનાવીશું, રોગોથી દૂર રાખીશું. The man who takes someone food and practices good conduct does all work after thinking well, who is totally disinterested in sensual pleasures, who practices charity and practices impartiality and forgiveness in practical life, who serves the relatives, such a man is free from disease and so healthy. તો આ રીતે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. અત્ર એકઃ પ્રશ્ન કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણેપી જનઃ રોગરહિત ભવતુ મહતીતિ. તો અહીં એક પ્રશ્ન થાય છે, આપણને એક અહીં પ્રશ્ન થાય છે, તમને અને મને પણ પ્રશ્ન થશે કે શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે માણસ રોગરહિત રહી શકે છે? શું આપણે સામાન્ય જે છે એ સારો વ્યવહાર કરીશું તો ઔષધ વગર, મેડિસિન વગર આપણે સારા થઈ શકીશું? તો એ કેવી રીતે પોસિબલ છે કે દવા વગર પણ આપણે ખાલી સારા વ્યવહારથી આપણે રોગરહિત રહી શકીએ છીએ, આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ? એકમાત્ર સારો વ્યવહાર કરવાથી જ આપણે રોગથી દૂર રહી શકીએ છીએ. There is a question here. Can man be free from disease without taking any medicine and merely by proper lifestyle? તો શું આપણે સારા વ્યવહારથી આ રીતે રોગથી દૂર રહી શકીએ છીએ? યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. તસ્યેદમ ઉત્તરમ. તો તેનો ઉત્તર છે કે યદા રોગ શરીરે, જો રોગ શરીરે પ્રવિષ્ટો શરીરમાં પ્રવેશ કરે છે, તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ ત્યારે ઔષધની આવશ્યકતા પડે છે. એટલે કે પ્રશ્નનો ઉત્તર છે કે શું આપણે સારા વ્યવહારથી જ રોગથી દૂર રહી શકીએ છીએ? તો તેનો ઉત્તર આચાર્ય ચરક ખૂબ જ સરસ આપે છે કે જો જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે, ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે. The answer is as follows. When a disease enters the body, medicine is necessary.
परंतु शरीरे रोगस्य प्रवेशः एव न स्यात् एतदर्थ मानवेन सम्यक व्यवहारः करणीय एव। તો આગળ શું કહે છે કે પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એતમ અર્થ માનવેન, એ અર્થે એ માટે માણસે સમ્યક વ્યવહારે સારો વ્યવહાર કરણીય એવ કરવો જોઈએ। તો આપણને મેડિસિનની જરૂર ક્યારે પડે છે, દવાની જરૂર ક્યારે પડે છે? જ્યારે શરીરમાં રોગનો પ્રવેશ થાય, જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણને દવાની જરૂર પડે છે। પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ। તો આપણને મેડિસિનની જરૂર પડે છે જ્યારે આપણા શરીરમાં રોગનો પ્રવેશ થઈ ગયો હોય છે, પરંતુ આપણા શરીરમાં રોગ પ્રવેશી ન શકે એ માટે આપણે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ। જો વ્યક્તિ સારો વ્યવહાર કરશે, સમ્યક વ્યવહાર કરશે, તો તેના શરીરમાં કોઈ પણ હિસાબે રોગનો પ્રવેશ થઈ શકે નહીં। તો આ જ સરસ આચાર્ય ચરકે કહેલું છે કે આપણે સારો વ્યવહાર કરીશું તો રોગ આપણા શરીરમાં પ્રવેશી શકે નહીં। બટ ઇન ઓર્ડર ધેટ ડિસીઝ શુડ નોટ એન્ટર ધ બોડી ઇન એની વે, ધ મેન શુડ એડોપ્ટ ધ પ્રોપર લાઇફસ્ટાઇલ। વ્યવહારાશપી સ્વાસ્થ્યે પ્રભાવો ભવતિ શેષ ચરકાચાર્યસ ઉપદેશ। તો વ્યવહારનો પણ સીધો પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર પડે છે એવો આચાર્ય ચરકનો ઉપદેશ છે। તો આ સારો આપણે વ્યવહાર કરીશું તો એ વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે। જો આપણે ખરાબ વ્યવહાર કરીશું તો એ વ્યવહારનો પણ સીધો પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર પડે છે। તો એ જ આચાર્ય ચરકનો ઉપદેશ છે। તેથી જ કહ્યું છે કે સમ્યક વ્યવહાર, જો સારો વ્યવહાર આપણે કરીશું તો આપણાથી બધા જ રોગો દૂર રહેશે। એટલે આ વ્યવહારનો સીધો પ્રભાવ સ્વાસ્થ્ય પર છે। જો આપણે કોઈની સાથે ખરાબ વ્યવહાર કરેલો હશે અથવા તો કોઈએ આપણી સાથે કરેલો હશે તો એ બંનેની અસર, આપણા દ્વારા ખરાબ કરાયેલો વ્યવહાર અથવા તો કોઈના દ્વારા કરાયેલો આપણા સાથેનો ખરાબ વ્યવહાર, બંનેની અસર આપણા જીવન પર પડે છે। It is Charaka's advice that even the lifestyle is that important factor that influence man's well-being। તો આ રીતે આપણે સારા વ્યવહારથી જ આપણા જીવનને, આપણા શરીરને તંદુરસ્ત રાખી શકીએ છીએ। અહીં આપણે સમજીએ કે વ્યવહારના પ્રભાવ સ્વાસ્થ્ય પર કેવી રીતે પડે છે। તો તમારો જ્યારે ખરાબ વ્યવહાર છે, કોઈએ તમારી સાથે અત્યારે ખરાબ વ્યવહાર કરેલો છે, કોઈએ બે શબ્દ તમને ખરાબ કહ્યા છે અથવા તો તમને કંઈક ખોટું લાગે એવું તમને કંઈક કહ્યું છે, તો સતત તમારું દિમાગ તમને એના એ જ તમે વિચાર કરો છો। તમારા મગજમાં એના એ જ વાક્યોનું, એના એ જ શબ્દોનું રિપીટેશન થતું રહે છે અને જેના કારણે તમે માનસિક તણાવ અનુભવો છો, તમે ડિપ્રેશનમાં આવી જવો છો, આપણને બીજું કોઈ કાર્ય કરવાનું મન નથી થતું, આપણે નથી શાંતિથી ખાઈ શકતા કે નથી શાંતિથી સૂઈ શકતા। તો આ બધી જ અસર છે તે આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે અને એ માનસિક સ્વાસ્થ્ય પર પડે છે તેથી આપણું એ અસર આપણી બોડી પર પડે છે। જો આપણે શાંતિથી જમી ન શકીએ, શાંતિથી ઊંઘી ન શકીએ તો એ આપણી તંદુરસ્તીને હાનિ પહોંચાડે છે, આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે। તેથી જો આપણે સારો વ્યવહાર બધા સાથે કરીશું તો આ રીતે આપણા મગજ પર કોઈ જ પણ પ્રકારનો લોડ પડવાનો નથી અને મગજ જો માનસિક રીતે આપણે ફ્રેશ હોઈશું તો આપણી બોડી પણ એ જ રીતે આપણને સાથ આપશે અને આપણે તંદુરસ્ત રહીશું। તો દોસ્તો,
આ જ અહીં આચાર્ય ચરકનો આપણને સંદેશો છે કે જો તમે સારો વ્યવહાર કરો, સારો વ્યવહાર અનુભવો તો તમે હંમેશા ખુશ રહો છો, હંમેશા તમે સુખી રહો છો અને પરિણામે રોગ તમારાથી દૂર રહે છે અને આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. તો આપણે પણ આચાર્ય ચરકનો આ જે ઉપદેશ છે તે આપણા જીવનમાં ઉતારીએ અને આપણે બધા જ આપણી તંદુરસ્તી સાચવીએ. અસ્તુ.